માહિતી બ્યુરો સુરેન્દ્રનગર। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષમાં એકતા મંત્રને જન જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ વઢવાણ વિધાનસભાના મત વિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાને હર ઘર સ્વદેશી ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો। આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે સૌના માટે ગૌરવ અને આનંદનો દિવસ છે। સરદાર સાહેબે આ દેશના નાના મોટા 562 રજવાડાઓને એક કરીને એક ભારતીય સ્થાપના કરી હતી, જેના કારણે તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે। 31મી ઓક્ટોબર 1875ના રોજ નડિયાદ પાસેના કરમસદમાં જન્મેલા સરદાર સાહેબની વર્ષ 2025માં 150મી જન્મજયંતિ છે, જેની ઉજવણી સમગ્ર ભારતની અંદર શતાબ્દી તરીકે થઈ રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરી છે। આ પ્રતિમાની મુલાકાત આજે વર્ષે 50 લાખ લોકો લઈ રહ્યા છે। સરદાર સાહેબ કહેતા હતા કે સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો અને અન્યાયની સામે અવિરત લડવા રાખો, પણ ઘરની વાત ઘરમાં રાખો। આ સાથે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 2025નું વર્ષ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીને 187માં રચેલા વંદે માતરમ ગીતની પણ 150મી જન્મજયંતિનું વર્ષ છે। વંદે માતરમ ગીતને માં ભારતની વંદન કરવા માટે અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા માટે આપણને સૌને જોડવા કામ કરે છે। આ પદમાં સૌને રાષ્ટ્રીય ભાવના સાથે જોડાઈને દરેક વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તેવી પ્રેરણા આ યાત્રામાં માધ્યમથી મેળવવા અનુરોધ કર્યો હતો। અગ્રણી શ્રી ગૌતમભાઈ ગેડિયાએ રાષ્ટ્રીય એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલ અડગળ મનોબળ અને ભગીરથ પ્રત્યેનો ભાવ સ્મરણ કર્યો હતો। વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલ આ પદયાત્રાનું હનુમાનજી મંદિરના નાના કેરાળા ખાતે સમાપન થયું હતું। આ યુનિટી માર્ચ જોડાયેલા સૌ નાગરિકોએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવા સામૂહિક શપથ લીધા હતા। આ કાર્યક્રમમાં પપ્પુ 1008 આચાર્ય શ્રી માધવેન્દ્રનાથ પ્રસાદજી અગ્રણી, સર્વેશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, શ્રી ધીરુભાઈ સિંધવ, જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્રહણાએ, નિવાસી અધિકારી કલેક્ટર શ્રી રાજેન્દ્ર ઓઝા સહિત પદ અધિકારીઓ, અધિકારીઓ શ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।